વાત ચાલે છે અત્યારે કે 55% ટેક્સ સરકાર લઈ લે, તમારા બાપુજીને 45% જ મળે. તમારા બાપુજી એ પ્રોપર્ટી છોડીને જાય તો તમને પાછા એના 45% જ મળે. એસ્ટેટ ટેક્સ છે ને, તમારા ઘરના જે પણ વડવા હોય એ મરી જાય ત્યારે તમારી પ્રોપર્ટીમાંથી કટ થઈ જાય સીધો. ઇનહેરિટન્સ ટેક્સ ક્યારે લાગે? જ્યારે પ્રોપર્ટી તમને ટ્રાન્સફર થાય ત્યારે કલેક્શન વધે, જાજા લોકોને ટેક્સ ભરવાનું મન થાય. આપણે તો યાર 6ઠ્ઠો ભાગ ટેક્સ લેવાની પદ્ધતિ હતી ચાણક્ય નીતિમાં, અને નવી પેઢી એટલી કમ્ફર્ટમાં રહે છે અહીંયા અમેરિકામાં. હવે બિચારાને કંઈ પ્રોબ્લેમ મળતા નથી તો જેન્ડરના કન્ફ્યુઝન ઊભા કરી રહ્યા છે. તો નમસ્તે મિત્રો, એક નવી કંટ્રોવર્સી અત્યારે ચાલુ થઈ છે. પેલું એક વાત ચાલે છે ને કે ફલાણી પાર્ટી સત્તામાં આવી જશે તો ઇનહેરિટન્સ ટેક્સ લગાવી દેશે ભારત ઉપર. એટલે ઇનહેરિટન્સ ટેક્સ એટલે માની લો તમારા બાપુજી ગુજરી જાય, એટલે આશા કરે લાંબુ જીવે, અને તમારા દાદાજી ગુજરી જાય માની લો, અને લાંબુ જીવન જીવા પછી, અને તમારા બાપુજીને જે પ્રોપર્ટી આપીને ગયા હોય તો એ પ્રોપર્ટીમાં માની લો એક વાત ચાલે છે અત્યારે કે 55% ટેક્સ સરકાર લઈ લે. ઓકે, એટલે તમારા બાપુજીને 45% જ મળે. પછી તમારા બાપુજી એ પ્રોપર્ટી છોડીને જાય તો તમને પાછા એના 45% જ મળે. ઓકે, એટલે 100 ના 45, પાછા 45 ના 45, એટલે 16% જેવું તમને માંડ મળે. વાત ચાલે છે ખાલી. એટલે વાત નીકળી હતી, એક નેતાએ ઇન્ટરવ્યુમાં કહી દીધું કે અમેરિકામાં 55% આ રીતનો ઇનહેરિટન્સ ટેક્સ લાગે છે. તો એ શું છે ઇનહેરિટન્સ ટેક્સ, કયા દેશોમાં લાગે છે, અમેરિકામાં લાગે છે તો કઈ રીતે લાગે છે, એ લગાવવાના નુકસાન શું હોય, ભારતમાં પાસ્ટમાં આવો કોઈ ટેક્સ અમલમાં રહેલો છે કે નહીં, એ બધી ચર્ચા કરી લઈએ. એના બે શબ્દો છે. અમેરિકામાં જે ટેક્સ લાગે છે, એક છે ઇનહેરિટન્સ ટેક્સ, એટલે કે વારસાનો ટેક્સ. હવે આના તમે અત્યારે કદાચ વિડીયોમાં અને બધે જોતા હશો કે અમેરિકામાં 6 જ રાજ્યોમાં છે ઇનહેરિટન્સ ટેક્સ. અધૂરી જાણકારી છે. ઓકે, આપણી સ્પેશિયાલિટી જે છે કે એક વિડીયો જોઈ લ્યો પછી બીજા કોઈનું જોવાની જરૂર નહીં. બીજો એક ટેક્સ છે એસ્ટેટ ટેક્સ. ઇનહેરિટન્સ ટેક્સ 6 જ રાજ્યોમાં છે એ બરાબર. એસ્ટેટ ટેક્સ અને ઇનહેરિટન્સ ટેક્સમાં શું ફરક? એસ્ટેટ એટલે પ્રોપર્ટી, સમજો. એસ્ટેટ ટેક્સ છે ને, તમારા ઘરના જે પણ વડવા હોય એ મરી જાય ત્યારે તમારી પ્રોપર્ટીમાંથી કટ થઈ જાય સીધો. અને ઇનહેરિટન્સ ટેક્સ ક્યારે લાગે? જ્યારે પ્રોપર્ટી તમને ટ્રાન્સફર થાય ત્યારે. અને એ લોકોને એક શબ્દ વાપરે છે એ લોકો, એસ્ટેટ ટેક્સ ઇઝ પેડ બાય એસ્ટેટ ઇટસેલ્ફ. તમારી પ્રોપર્ટી જ પ્રોપર્ટી ટેક્સ ભરી દેશે, પછી તમારા હાથમાં આવશે. આ ક્યારે ભરવાનો છે? તમારા હાથમાં પ્રોપર્ટી આવે ત્યારે બેનિફિશિયરી, એટલે કે જેને વારસો મળે છે, વારસદારે ભરવાનો છે. ઓકે, આ આખા અમેરિકામાં જ છે, પ્લસ 6 રાજ્યોમાં આ છે, અને કોઈ કોઈ જગ્યાએ બે લાગે છે, અમુક અમુક કેસમાં. હું એની ડિટેલમાં નથી જવા માંગતો અમેરિકામાં કઈ રીતે છે એ. પણ આ એસ્ટેટ ટેક્સ કોને લાગુ પડે છે? જેની પ્રોપર્ટી અંદાજિત $13 મિલિયન વધારે હોય. $13 મિલિયન એટલે 1.3 કરોડ ડોલર. એને રૂપી ટર્મ્સમાં કન્વર્ટ કરો ને તો રફલી 100 કરોડ જેવું થાય. જે કેલ્ક્યુલેશન પ્રોપર હશે અહીંયા મૂકી દઈશું. પણ 100 કરોડ પ્લસની પ્રોપર્ટી હોય એ લોકોને જ લાગુ પડે. અને કેટલી પ્રોપર્ટી માટે લાગુ પડે? આખી પ્રોપર્ટી માટે નહીં. માની લો તમારે સ્વસ્તિકા જેવી હોય તો બીવાનું, પણ માની લો 125 કરોડ જેવી પ્રોપર્ટી હોય તો 100 કરોડ ઉપર ન લાગે, 25 કરોડ ઉપર લાગે. અને 40% જેવો ઇનહેરિટન્સ ટેક્સ લાગે છે. કોઈ કોઈ જગ્યાએ 55% સુધી લાગી જાય છે. અને તમને એમ થાય કે એવરેજ અમેરિકનની વેલ્યુ કેટલી છે? તો ઓન એન એવરેજ અમેરિકનની વેલ્યુ $1 મિલિયન છે. એટલે મોટાભાગના અમેરિકન્સ આ ટેક્સ નથી દેતા, બહુ ઓછા લોકો આ ટેક્સ આપે છે. બીજું જરાક બધા દેશોમાં કઈ રીતનો ટેક્સ સિસ્ટમ છે એ જરાક જોઈ લઈએ. હાઈએસ્ટ ટેક્સ રેટ છે બેલ્જિયમમાં 80%, જાપાન 55%, સાઉથ કોરિયા, આ વિકીપીડિયાનો છે ડેટા. હા, જર્મની 50%, ફ્રાન્સ 45%, UK 40%, USA 40%, અને ઘટતા ઘટતા નીચે 6% આવે છે. ભારત અત્યારે 0% છે. હવે ભારતમાં પહેલેથી આવો કોઈ ટેક્સ રહ્યો છે કે નહીં? તો એક
નોટ કરવું હોય તો કરી લેજો. આ બધા છે ને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. એટલે ડાયરેક્ટ ટેક્સ એટલે ગુજરાતી થાય એનું સીધો કર, પ્રત્યક્ષ કર. ડાયરેક્ટ ટેક્સ જેણે ટેક્સ દેવાનો છે એ પોતે જ દેશે. જેમ કે ઇન્કમ ટેક્સ છે એ ડાયરેક્ટ ટેક્સ છે, જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. જીએસટી માની લો તમે એક 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ ખરીદો, આપણું ઇકોનોમિક્સનું પેટ એક્ઝામ્પલ, બરાબર. તમે એક 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ ખરીદો અને માની લો એના ઉપર 18% જીએસટી તમારે દેવાનું થતો હોય પાર્લે કંપનીએ, તો એ પોતે નહીં આપે. એ કોણ આપે છે? તમે આપો છો. દેવાનો હતો પાર્લે કંપનીએ પણ એણે ચડાવી દીધો તમારી માથે, તો એને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ, પરોક્ષ કર. અને ડાયરેક્ટ ટેક્સ શું છે? તમારી ઇન્કમ છે તો તમે જ આપો છો. તો આપણે એક આવો ટેક્સ હતો, એનું નામ છે વેલ્થ ટેક્સ. તો આપણે ઇન્કમ ટેક્સ ઉપરાંત આવા 3 ડાયરેક્ટ ટેક્સ અમલમાં રહેલા છે ભારતમાં પાસ્ટમાં. એક જે એસ્ટેટ ડ્યુટી, આ અમેરિકા વાળો જ ટર્મ છે, એસ્ટેટ ટેક્સ વાળો, કે તમારા કોઈ પણ માવતર વયા જાય તો એના વારસો તમને જે મળે એના ઉપર તમને આ એસ્ટેટ ડ્યુટી લાગે. આને અમેરિકામાં બહુ ખરાબ શબ્દ વાપરે છે, અને એ લોકો ડેથ ટેક્સ પણ કહે છે. મૃત્યુ સાથે આ ટેક્સ સીધો લાગી જાય. કોક કેસમાં નથી લાગતો, એવું ડિટેલમાં નથી જવા માંગતો. તો આ એસ્ટેટ ડ્યુટી ભારતમાં ક્યારે અમલમાં હતી એ જરાક લખી લેજો. 1953 થી 1985. રાજીવ ગાંધી સરકારે ખતમ કર્યું હતું. પેલું મોદીજીએ આરોપ લગાવ્યો કે એમને ઇન્દિરા ગાંધી પાસેથી સંપત્તિ મળવાની હતી, એટલે એના ઉપર એસ્ટેટ ડ્યુટી ન લાગે એટલા માટે ટેક્સ હટાવી દીધો. મોદીજીની વાત છે, મારા તરફથી કાંઈ નથી કહેતો, હું ખાલી કોટ કરું છું. હું કાંઈ મારી કોઈ વાત નથી કહેતો, હું ખાલી કોટ કરું છું. અને એમાં ફેક્ટ એવા છે કે આ અમલ થયો રેટ્રોસ્પેક્ટિવલી એટલે વીતી ગયેલી તારીખથી અમલ થઈ ગયો. ઓકે, એટલે જ્યારથી આરોપ છે કે જ્યારથી ઇન્દિરા ગાંધીની વિલ બનીને એના જસ્ટ 1 મહિના પહેલાંથી અમલમાં લગાવ્યો. બાકી ફેક્ટ્સ તમારે જરાક વેરીફાઈ કરી લેજો. ઓકે, હું ખાલી તમને બધા સ્ટેટમેન્ટ કહું છું. વેલ્થ ટેક્સ દર વર્ષે તમારું જ્યારે આઈટી રિટર્ન ભરો ને ત્યારે તમારી જેટલી ટોટલ સંપત્તિ છે એના ઉપર લગાવવામાં આવતો હતો. અને એ વેલ્થ ટેક્સ લાગ્યો છે, એનો અમલ થયો તો આ ખતમ થયો છે 2015માં. અરુણ જેટલી ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, અને આની જગ્યાએ સુપર રિચ ટેક્સ એક નાખવામાં આવ્યો કે તમારી આવક 1 કરોડથી વધારે હોય તો તમારી ઇન્કમ ટેક્સ ઉપર એક સરચાર્જ લાગે છે, બરાબર. એ સરચાર્જને શું છે બધું અત્યારે ભારતમાં કઈ રીતે ઇન્કમ ટેક્સ સ્લેબ લાગે છે એનો એક આપણે અલગથી વિડીયો મૂકી દીધો છે, નાનકડો 20 મિનિટનો છે. તમને લિંક આપી દઈશું ને યુટ્યુબ વાળાને અહીંયા પડી છે. અત્યાર માટે તમારે કરંટ નથી, હા, એટલે જો હોય જસ્ટ જિજ્ઞાસા માટે જો હોય તો જોઈ શકો છો. કદાચ નેક્સ્ટ બજેટમાં પાછા ટેક્સ સ્લેબ ફરી પણ જાય. જુલાઈમાં આવશે ને જે બજેટ ઇલેક્શન પછી, એટલે અત્યારે અત્યારે કોઈ ડિસ્કસ કરવાનો મતલબ નથી એનો, બરાબર. હમણાં કોઈ જીકે વાળી એક્ઝામ તમારી આવતી નથી. અને ગિફ્ટ ટેક્સ ખતમ થયો છે 1998માં. ઓકે, આ યશવંતસિંહના ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે ખતમ થયો હતો. હવે એક ડિબેટ બીજી ચાલે છે કે આટલા બધા હેવી ટેક્સ તમારે કોઈ ઉપર લગાવવા જોઈએ કે નહીં. ઓકે, આને પેલા રોબિનહુડ ટેક્સીસ કહેવાય, કે જે એકદમ અમીર છે એની પાસેથી લઈ અને ગરીબોને આપીએ તો એમાં વાંધો શું. ઓકે, એક સમય હતો જ્યારે આ સોશિયલિઝમ, સમાજવાદ અડધી દુનિયામાં ફેશનમાં હતો, અને અમેરિકા જેવા દેશોએ પણ પોતાના સુપર રીચ ઉપર આ ટાઈપનો ટેક્સ લગાવેલો છે. તો એ સુપર રીચ લોકો ટેક્સ અવોઇડ કરવા માટે કરશે શું? અમેરિકામાં કયા કયા રસ્તા થાય છે? તો એક તો ટ્રસ્ટ બનાવી નાખે. ઓકે, પછી શું કરે? પોતાની પ્રોપર્ટી ટ્રસ્ટને દેતા જાય. હવે ટ્રસ્ટ કોઈ માણસ નથી તો એની પાસેથી તમારે લેવાનું નથી, અને છોકરાને ટ્રસ્ટના ટ્રસ્ટી વારસા તરીકે બનાવતા જાય. તો કોઈએ લીધું નહીં, કોઈએ દીધું નહીં, પ્રોપર્ટી એમને એમ પડી જાય, ટેક્સ બચી ગયો. ઓકે, બીજું શું કરે? અમેરિકાની સિસ્ટમ છે વાપરી નાખો.
ઓકે, છોકરાને દેશો ને કાંઈ એને મળશે નહીં, એના કરતાં હું ન વાપરી નાખું. અને ત્રીજું શું કરે, ચેરિટેબલ ડોનેશન કરી નાખો. ટૂંકમાં વાપરી નાખો, સેકન્ડ જનરેશનને ફોરવર્ડ ન થાય. નુકસાન શું જાય એનાથી? એક જે વેલ્થ જનરેશન જે થતી હોય, જે પેઢી દર પેઢી જે વેલ્થ જનરેશન થતી હોય, જેમ કે આપણા દેશમાં તમે જોઈ શકો 7-7 પેઢી જૂના બિઝનેસીસ હોય છે ને. મારો એક સ્ટુડન્ટ છે સાબરકુંડલાનો, 400 વર્ષ જૂની પેઢી છે. 400 વર્ષ જૂનો બિઝનેસ છે તોલ માપનો, વેટ બનાવવાનો. ઓકે, એ જે વેલ્થ જનરેશન જે ઓવર ધ યર્સ થયેલી હોય એ આમાં ન થાય. તમે એમ કહો કાં તો હું વાપરી નાખું, કાં ચેરિટીમાં દેતો જાઉં, તો શું થાય? દર નવી જનરેશનને તમારે ટાઇકૂન પેદા કરવા પડે. હવે સમજો, દર જનરેશન ધીરુભાઈ અંબાણી ન થઈ શકે, પણ ધીરુભાઈ અનંત અંબાણીને દઈ જાય તો અનંત અંબાણી એનો વધારો કરી શકે. તમે જો કેટલું મસ્ત કામ કર્યું, આપણે બધા ઇન્ટરવ્યૂ જોયો, આપણે બધા રાજી થયા. તમે એમ કહો અનંત અંબાણી નવો ધંધો શરૂ કરે, તો આ કામ ન થાય. બીજી વસ્તુ, આપણે છે ને એમ્પ્લોઈઝ હોય ને એ પરિવારનો સભ્ય હોય. તો કોઈ કંપનીના માની લો 50,000 1 લાખ એમ્પ્લોયી છે ને, તો પેઢી જ્યારે ટ્રાન્સફર થાય ને ત્યારે એ પેઢી ઉપર બાપો એ પણ જવાબદારી દેતો જાય કે આનું ઘર ચલાવવાની જવાબદારી તારી છે. તો એ આજે ઓવર ધ યર્સ જનરેશન પેલા ઉપર જે વેલ્થ જનરેશન થાય એનાથી જે જીડીપી વધે, લોંગ ટર્મ જે જીડીપી વધે ને, એ એક ગાય ટેક્સ લઈ લેવાથી નહીં વધે. અને એ ભારતીય પરિવાર પદ્ધતિ ઉપરથી આવે છે. એટલે આપણે આ વેલ્થ ટેક્સ ને એસ્ટેટ ડ્યુટીને આપણે ખતમ કર્યો, એ ભારતીય સંસ્કાર પ્રમાણે ખતમ કર્યો છે. અને અમેરિકાને એનું નુકસાન ભોગવવું પડે છે કે ભણેલા બાપાનો છોકરો ઘણીવાર તમને એમ થાય કે મેકડોનલ્ડ્સમાં વેટર હોય, બાપો વકીલ હોય અને દીકરો વેટર હોય. હવે બાપો એને પ્રોપર્ટીએ દઈને નહીં જાય, તો તમે સમજો છો કે આગળ વેલ જનરેશન કેમ થશે. અને નવી પેઢી એટલી કમ્ફર્ટમાં રહે છે અહીંયા અમેરિકામાં, હવે બિચારાને કંઈ પ્રોબ્લેમ મળતા નથી તો જેન્ડરના કન્ફ્યુઝન ઊભા કર્યા છે. અત્યારે હું સવારે મેં રીલ જોઈ સાહેબ, સવારે હું હી છું ને સાંજે હું શી છું, અને કાલે હું ઈટ છું. તો મને અત્યારે તમારે મને ઈટ બોલાવવાનું, હું બિલાડી છું ને હું કૂતરો છું ને. સારો મજાનો માણા પેદા થયો તો ઓપરેશન કરાવીને કૂતરાનું શરીર ઊભું કરી લીધું. પ્રોબ્લેમ છે નહીં તો ઊભા કરે છે. ઓલું બાપા કહીને ગયા હોય ને કે આ મારો ધંધો છે, તારે સાચવવાનો છે, તો દીકરો દિવાળી ભૂલી જાય. આ તમારી સામે ઉદાહરણ છે. ઓકે, દીકરાને એમ થાય કે નો 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 સ્વસ્તિકા શીખતા નહીં હોય એની આગળથી કાંઈ, એની આગળ લેવા જેવું કાંઈ નથી. આ તો જસ્ટ ઉદાહરણ. બીજો શું રસ્તો કાઢે સુપર રિચ લોકો? તમે સમજો આ કયા પૈસાદાર લોકો છે જેને અથાર રૂપિયો કમાઈ લીધો છે. હવે એને ચોરી કરવી હોય તો ટેક્સ હેવન કન્ટ્રીઝ હોય છે, જે દેશોમાં ટેક્સનો રેટ ઓછો હોય ત્યાં જઈને પૈસા પાર્ક કરી દે. તો નુકસાન કોનું ગયું? તમારા દેશનું જ ગયું. અને ઓન એન એવરેજ એક સ્ટડી છે કે અમેરિકામાં ખાલી 0.અમુક% લોકો આ ઇનહેરિટન્સ ટેક્સ કે એસ્ટેટ ડ્યુટી એકચ્યુઅલી ચૂકવે છે. તો મળ્યું હું ભારતમાં એવું જ થયું હતું જ્યારે આ બધા ટેક્સીસ એબોલિશ કર્યા ને, આ જે પણ, ત્યારે નાણામંત્રીએ એ જ કીધું છે કે ભાઈ આ લગાવવા માટે આને વસૂલ કરવા માટેનો જે ગવર્મેન્ટ મશીનરીનો ખર્ચો છે ને એ વસૂલ નથી થતો ટેક્સમાંથી, પગાર માથે પડે છે. તો એના કરતાં બેટર છે. પછી હું ઓલા વેપારી છે સાહેબ, એની આગળથી એક લેવલથી જાજો ટેક્સ લેશો તો એ ભેજું લગાવશે, તેલ લેવા ગયું, મારો રૂપિયો કોઈ નહીં દો, મહેનતની કમાણી છે. અને ભારતમાં ટેક્સ કેટલા રહેલા છે સુપર રીચ ઉપર. આપણે આઝાદ થયા ને ત્યારે ટેક્સ રેટ ઓછો હતો અને વધીને એ ટેક્સ રેટ 1900 આ જો 71-72નો આંકડો ફરે છે. તમારી આવક જો 10 લાખ હોય ને તો ટેક્સ ભરવાનો થતો તો 9,33,800. યસ, હા હા હા, આ 1971-72નું આ ટેક્સ સ્લેબ છે. 93% ટેક્સ હતો. અને 74-75ના વર્ષમાં હાઈએસ્ટ ટેક્સ સ્લેબ હતો 97.5%. હાઈએસ્ટ ટેક્સ સ્લેબ એટલે જે સૌથી અમીર માણસ છે ને
મુકેશ અંબાણી કેટલો ટેક્સ ભરશે? તો કે 97.5%. તો મુકેશ અંબાણી શું કામ ધંધો કરે ભાઈ? અથવા શું કરશે? તમે વેપારીઓને પ્રેરિત કરો છો બ્લેક મની કરો. તો શું કર્યું વેપારીઓએ? 20% જ બિલ ફાડતા હતા. 20% ઉપર 97% ટેક્સ ચૂકવી દેતા હતા. 80% બ્લેકમાં જતું હતું. હવે એ આદત પડી ગઈ હતી તે હજી ચાલુ જ છે ને. તમે એક વ્યાજબી ટેક્સ ન લ્યો ને તો ટેક્સ ઇવેઝન ચાલુ થાય. ઇવેઝન અવોઇડન્સ એટલે તમે એને ટાળો કે નથી ભરવો જ નથી. તો પછી મેં જોયેલા જે કરોડ રૂપિયાની પ્રોપર્ટી હોય અને રિટર્ન ભરતા હોય 90,000 રૂપિયા. મેં મારા સ્ટુડન્ટના જોયેલા જો 12 લાખ રૂપિયાની આવક હોય અને નોન ક્રિમિલેરનું સર્ટિફિકેટ કઢાવીને ભરતો હોય. 3 લાખ રૂપિયાની આવકનું સર્ટિફિકેટ. આ આદત કોણે નાખી? ગવર્મેન્ટે પોતે. ઓકે, આ એક ટાઈમ હતો સામ્યવાદ સમાજવાદ ભારતમાં ફેશન હતો કે વધુ ટેક્સ લ્યો તો સારું કહેવાય. લિબરલાઇઝેશન આવ્યું ને 91-92માં ત્યારથી જો ટેક્સનો રેટ ઘટવાનો શરૂ થયો છે. 91-92માં 56% હતો, પછી ઘટી અને 35% થયો. પછી અત્યારે પાછો સુપર રીચ ઉપર આપણે ટેક્સ વધારી દીધો છે, જેની સાથે હું બિલકુલ અગ્રી નથી કરતો. જુઓ અત્યારનો આપણો વર્તમાન ટેક્સ છે. કોઈની આવક 50 લાખથી 1 કરોડ હોય તો એની ઉપર ટેક્સ લાગે છે એકચ્યુઅલી 34%. 1 કરોડથી 2 કરોડ હોય તો એની ઉપર ટેક્સ લાગે છે 35.88%. 2 થી 5 કરોડ હોય તો એની ઉપર લાગે છે 39%. અને 5 કરોડ પ્લસ કોઈની આવક હોય તો એની ઉપર ટેક્સ લાગે છે 42.74%. આ વધારે ટેક્સ કહેવાય સાહેબ. ફરી અવોઇડન્સ આવશે. ઓકે, મને પર્સનલી એવું લાગે કે આ ઠીક છે, 35 રાખી દો, સરચાર્જ લગાવો છે, 30 ઉપર એકવાર લગાવો, પછી વારે નહીં લગાવો. જેમ ટેક્સનો રેટ ઘટે ને એમ ટેક્સ કમ્પ્લાયન્સ વધે. આપણે એ બજેટવાળા લેક્ચરમાં છેલ્લા 2 વર્ષથી હું વાત કરું છું. જેમ ટેક્સનો રેટ ઘટે એમ ટેક્સ કમ્પ્લાયન્સ વધે. એને કહેવાય ટેક્સ બોયન્સી. બોયન્સી એટલે કલેક્શન વધે, જાજા લોકોને ટેક્સ ભરવાનું મન થાય. આપણે તો યાર 6ઠ્ઠો ભાગ ટેક્સ લેવાની પદ્ધતિ હતી ચાણક્ય નીતિમાં, અને મરાઠા સામ્રાજ્યમાં 4થની પદ્ધતિ હતી. ઓકે, તો કાયદેથી તો 25%, 30% એટલે મેક્સિમમ ટેક્સ થઈ ગયો. ઓકે, હું તો આનોય વિરોધી છું કે આ પણ ન હોવો જોઈએ. તમે યાર સુપર રીચ લોકોને વેલ્થ ક્રિએટર બનવા દો, એને નિશ્ચિંત રહેવા દો. તમે જાજો પૈસો કમાશો તો એ તમારો છે, સરકાર આવી નહીં લઈ જાય. તો કમાશે ને એ, અને તો કમાઈને તમારા દેશમાં રહેશે. નહીતર શું થશે? એક અત્યારે પ્રોબ્લેમ શરૂ થયો છે, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય ને એ ભારત છોડીને જવા માંડ્યા છે. એક વર્ષમાં 2 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડેલી છે. તો આ પણ લોંગ ટર્મ જીડીપી માટે નુકસાનદેહ છે. એટલે મારી દ્રષ્ટિએ મને જો પૂછો તો ટેક્સનો રેટ ઓછો હોવો જોઈએ, ફાલતુ ખોટા ટેક્સ લગાવવા ન જોઈએ. બરાબર? કઈ ક્વેશ્ચન હોય તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કોઈ ક્વેશ્ચન હોય પૂછી શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, 11 લેક્ચર ફ્રીમાં મૂકી દીધા છે. એની લિંક અહીંયા આવી ગઈ હશે. મારા ફાધરની વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ આવી ગઈ છે, એની પણ લિંક અહીંયા આવી ગઈ હશે. અને એપ્લિકેશન ઉપર બંધારણનો કોર્સ છે, મેથ્સનો કોર્સ જલ્દી જ આવી જશે. તમને તમારી જીપીએસસીની, પીએસઆઈની કોઈ પણ એક્ઝામની પ્રિલિમ્સ પાસ કરવામાં સૌથી વધુ હેલ્પ આ 2 સબ્જેક્ટની હોય છે. લગભગ 33% જેવા માર્ક્સ તો તમારા પીએસઆઈમાં આ 33 પણ નહીં, 40% જેવા માર્ક્સ તો તમારા લગભગ 40% જેવા માર્ક્સ તમારા પીએસઆઈ અને ક્લાસ 1ની એક્ઝામમાં આ 2 સબ્જેક્ટથી મળી જશે. તો લેક્ચર્સ ન જોયા જોઈ લેજો. કોર્સ જલ્દી જ આવશે ત્યારે પરચેઝ પણ કરી લેજો. ધન્યવાદ.